ઘઉંના લોટ અને અડદના લોટના અને ચોખાના લોટના પિંડદાન કરી અને પાણીમાં પધરાવે અને આપણને મુક્તિ મળી જાય, એના કરતાં પરમાત્માએ આપેલો પંચમહાભૂતનો આ પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ તો પછી તમારા પિંડદાનની જરૂર નહીં પડે સંસારમાં. તમારી જાતે પિંડદાન કરતા જાઓ. પણ યાદ રાખજો, જાતે પિંડદાન કરો ને તો જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુમાં તમારે પરમાત્માને તુલસી પત્ર રેડું આપવું પડે. હારે આ પિંડ તમારે ભગવાનને અર્પણ કરવો હોય તો તુલસી આમાં રાખવું પડે. હવે તુલસી કાંઈ માથા માથે રખાય ના, પણ તો તુલસીની માળા તમારા ગળામાં જોઈએ, પરમાત્માનું એ તિલક તમારા કપાળમાં જોઈએ. અને તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા તમારા ગળામાં પહેરી હશે ને તો તમે કોઈકના છો એવું નક્કી થઈ જશે. શહેરમાં ઓલા કૂતરા પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ડબ્બો લઈને, તો કેટલા કૂતરાને પકડી જાય. જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય એને ડબ્બામાં ભરી જાય. પટ્ટો હોય તો શું કે આ તો કોકનો માલિકીનો છે ભાઈ, આને ન લઈ જવાય, એટલે એને ન લઈ જાય. એમ જ્યારે યમના દૂતો આવશે ને ડબ્બો લઈને ભરવા, તેથી તમારા ગળામાં તુલસીની માળા હશે ને તો યમના દૂતો કહેશે આ તો વિષ્ણુ ભગવાનનો છે. રુદ્રાક્ષની માળા હશે તો કહેશે કે આ તો શંકર ભગવાનનો છે, આને આપણે ન લઈ જવાય. તમને યમના દૂતો નહીં લઈ જાય. માટે કોઈકના બનીને રહેજો, કોઈકના થઈ જાજો. તમારા ગળામાં પટ્ટો પહેરજો, તુલસીની માળા રુદ્રાક્ષની માળાને ધારણ કરજો અને આ પિંડ ભગવાનને અર્પણ કરજો. આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે ભૂદેવ, આ સંસારની માયા છોડી દો. મુંચાજ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. અસંસારની વાસનાને છોડી દો. હજી તમને કહું છું જવા દો આ બધું. અરે મહારાજ, તમને શું ખબર પડે સુખ ક્યાં છે? તમે સંન્યાસી, અમે સંસારી. મહારાજે કહ્યું આ સંસારમાં સુખ નથી, સુખ તો સંન્યાસમાં છે. સંન્યાસ સર્વથા સુખમ. એકવાર સંન્યાસી બનીને જુઓ તો ખરા કેટલું સુખ છે. એકવાર સિકંદર પોતે બરાબર યુદ્ધ કરવા માટે જતો હતો. ચાલતા ચાલતા ગયા ને બરાબર નદીના કિનારે એને જરા વિશ્રામ લેવાની ઈચ્છા થઈ, એટલે પાણી પીવા ઉભો રહ્યો અને બાજુમાં એક મહાત્માજી એક કંતાન પાથરીને સૂતા હતા. એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે? અરે બાજુના રાજ્યને જીતવા. કેમ? અરે રાજ્યનો રાજા બનીશ. મહારાજે કીધું કે રાજ્યનો રાજા બનીશ પછી? અરે પછી એના બાજુનું રાજ્ય જીતીશ. સમજી લે કે તે એ જીતી લીધું, પછી આ દેશને મારા વશમાં કરીશ, પછી દેશ ઉપર શાસન કરીશ, પછી એ નિરાતે હું શાંતિને ભોગવીશ. મહાત્માજી કીધું કે આ બધી ઉપાધિ લીધા પછી તારે શાંતિ લેવી, એને કરતા બાજુ હોઈ જાય. શાંતિ જ છે અહીંયા. જો આ બધું કર્યા પછી તારે શાંતિ મેળવવી છે, એના કરતા અત્યારથી ભગવાનનું નામ લે, શાંતિ મળી જશે તને. આ સંસારમાં આપણે શું કરીએ ખબર છે? શાંતિને મેળવવા માટે કેટલી અશાંતિઓ ભેગી કરીએ છીએ, કેટલી અશાંતિઓને પ્રાપ્ત કરીએ. આપણા મગજમાં એક વિચાર ભરાઈ ગયો છે, પૈસા ભેગા થાય ને તો શાંતિ મળે. જરાય ન માનશો. પૈસા વાળાની ઘરે શાંતિ નથી, અને પોરબંદરમાં સુદામાની ઘરે રહેવા માટે ઝૂંપડું નહોતું તો શાંતિ જેવું જ હતું. ત્યાં કોઈ અશાંતિ નહોતી. આ સંસારમાં જેના ઘરની અંદર સત્સંગ છે એના ઘરમાં શાંતિ છે, બાકી સત્સંગ વગરના ઘરમાં કે શાંતિ જોવા નહીં મળે તમને. માટે કહું છું વાલા ભક્તો કે પરિવારમાં સંપત્તિ, પૈસો ભલે ઓછો હોય પણ સત્સંગની સંપત્તિ વધારે રાખજો. ભાગવતજીના પંચમ સ્કંદમાં ઋષભદેવજી મહારાજ સ્વયં પોતે પોતાના સંતાનોને કહે છે, જ્યારે પોતે નિવૃત્તિના સમયમાં આવ્યા અને દીકરાઓને ભાગ આપતા હતા બધો, ત્યારે સંતાનોને કહ્યું કે છોકરાઓ આ બધી સંપત્તિ લઈ જાઓ, વાંધો નથી, પણ યાદ રાખજો તમે મહાપુરુષોના ચરણની સેવા કરજો, સત્સંગનો આશ્રય લેજો. કેમ? મહાપુરુષનું શરણ, મહાપુરુષનો સત્સંગ તમારા સ્વર્ગનું દ્વાર ખોલી દેશે
અને જો કોઈ કુસંગ થયો ને તો નરકનું દ્વાર ખોલી દેશે. માટે સત્સંગ કરજો. અહીંયા આગળ મહાત્માજી બહુ સમજાવે પણ કહેવાય છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મહારાજને કીધું કે મહારાજ કામ મને પુત્ર આપો ને કામ મને મરવા દો. મહાત્માજી એક ફળ તોડીને આપ્યું કે લ્યો તમારા પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાન થશે ભગવત કૃપાથી. સંતાન થવા માટે થઈ અને બાળક એ ફળ લઈને આવે છે. આત્મદેવ પત્નીના હાથમાં ફળ આપ્યું, કીધું કે મહાત્માજીએ પ્રસાદી આપી છે અને કીધું છે કે આપણા ઘરે સંતાન થશે, ફળ ખાઈ જાય. આત્મદેવ નીકળી જાય છે. ધૂંધુલી બેઠી બેઠી વિચાર કરે છે, આ ફળ ખાવ કે ન ખાવ? જો ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ અને મારા ઉદરમાં બાળક આવશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં અવાય, નહીં જવાય, નહીં હરાય, નહીં ફરાય. મારું શરીર કેટલું બેડોળ થઈ જશે. અરે મારું શરીર, મારા ઉદરમાં બાળક આવશે એટલે હું કામ કરતી પછી ધીમે ધીમે બંધ થતું જશે મારું શરીર, હું કામ નહીં કરી શકું. એટલે મારે મારું કામ કરવા હાટું મારે મારી નણંદને બોલાવવી પડશે અને મારી નણંદ મારું કામ કરવા આવશે. મને ખબર ન હોય એમ કેટલું ધન ચોરી જાય, કોને ખબર છે? આવું વાક્ય વ્યાસજીએ લખ્યું છે. મંદાયામ મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારી નણંદ કેટલું ધન લઈ જાય કોને ખબર છે? અંતે ફળ પોતે ન ખાધું, ગાયને ફળ ખવડાવવાનું નક્કી કર્યું અને પોતાના બાળક માટે પોતાની બેન બાજુમાં છે એ બેન પાસેથી બાળક લઈ લેવાનું અને એના બદલામાં ધન આપવાનું નક્કી કર્યું. સ્વાંગ રચે છે કે હું ગર્ભવતી થઈ છું. થોડો સમય થયો, બેનની ઘરે જ્યારે બાળકનો જન્મ થયો એટલે એ સમયે કોઈને ખબર ન પડે એમ બેનને બનાવી એ બાળક ધૂંધુલીને આપ્યું અને ધૂંધુલીએ સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે. ધૂંધુલીનો દીકરો હતો એટલે નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવ બહુ રાજી થયા કે મારે ત્યાં સંતાન થયું. બહુ રાજી થયા. પછી 3 મહિનાનો સમય વ્યતીત થયો. જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. કેમ? આ સંતમાં બધું નિષ્ફળ જાય, સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય કોઈ દિવસ. સંતની આપેલી પ્રસાદી નિષ્ફળ નહીં જાય. ગાયે બાળકને જન્મ આપ્યો. આખું શરીર બાળકનું માણસ જેવું હતું, ખાલી કાન હતા એ ગાયના કાન જેવા કાન હતા એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ મહારાજ. ધૂંધળનો દીકરો એટલે ધુંધુકારી, ગાયનું સંતાન, ગાયના કાન જેવા કાન એટલે ગોકર્ણ મહારાજ નામ રાખ્યું છે. બે ભાઈઓ ધીમે ધીમે મોટા થયા. વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા, પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે. શવ હસ્તૈનું ભોજન. શવ એટલે કે મડદાના હાથનું ભોજન કરે છે. હવે મડદાના હાથનું ભોજન આપણને થાય કે કઈ જે માણસ મડદું થઈ ગયું થોડું પીરસે, પણ મહાપુરુષોની ભાષા અલગ છે. મહાપુરુષો એમ કહે છે કે જે માણસે આ જિંદગીમાં પોતાની પાસે રહેલું ધન હોય, અઢળક ધન હોય, છતાં પણ જેને કોઈ સત્કર્મ ન કર્યું હોય એવાના હાથ કાયમના માટે મડદાના હાથ જેવા હાથ છે. શવ હસ્તૈન ભોજનમ. જેના પગ કોઈથી પરમાત્માના મંદિર તરફ ચાલતા ન થયા હોય એ મડદાના પગ છે. જેના કાન પરમાત્માની કથા સાંભળવા માટે ક્યારેય આહલાદિત ન થયા હોય એ કાન પણ મડદાના કાન છે. પારકી નિંદા સાંભળવા હાટું એટલા કાન મૂકશે. પડોશીની ઘરે ઝીણો ઝીણો અવાજ બાંધવાનો આવતો હોય તો બારીએથી કાન મૂકીને સાંભળે. આ જેતલસરની વાત નથી, હું તો બારગામની વાત કરું છું. અહીંયા તો ઝઘડો જ નથી ક્યાંય. અહીંયા તમે કોઈ નિંદા ક્યાં કરો છો? હું તો બધું બારગામનું જ કહું છું, કારણ કે હવે ખાલી 5 દાડા જ રોકાવાનું છે. ખોટું આંખે થઈને જાવું. આપણને બીજે પરમાત્માની આ આપેલી આંખો જો ભગવાનના દર્શન ન કરે તો આંખની સફળતા શું? નથી જોવાનું ત્યાં કાચ લોહી લોહીને ચશ્મા ચડાવશે અને જ્યાં જોવાનું છે ત્યાં જઈને આંખો બંધ કરી દે. માણસ મંદિરમાં જઈને પ્રાયઃ આંખો બંધ કરી દે છે.
તમે જોજો, જે ભગવાનની મૂર્તિઓને જોવાની ઈચ્છા થઈ જાય એ મૂર્તિઓને જોવાને સામે આપણે આંખો બંધ કરી દઈએ છીએ, અને જ્યાં નથી જોવાનું ત્યાં આંખો ફાડી ફાડીને જોઈએ છે આપણે. આ મળદાની આંખો છે. આ આંખની સફળતા પ્રભુના દર્શનમાં છે. અક્ષણવતામ ફલમ ઇદમ ન પરમ વિદામ. ગોપીઓ કહે છે આ આંખની સફળતા પ્રભુને જોવામાં છે. ઠાકોરજીના દર્શનમાં આપણી આંખની સફળતા છે. અરે કથામાં બેઠા હોય અને બાજુવાળાના મોબાઈલમાં ખાલી મેસેજનો ટ્યુન વગડે ને તો કથામાં જોવાનું બંધ કરી દે. ન્યા જોઈ કોનો મેસેજ આવ્યો? અરે એના મોબાઈલમાં જેનો મેસેજ આવ્યો એનો. તું તારું કર ને. અહીંયા જ્યાં નથી જોવાનું ત્યાં આપણે જતા રહીએ છીએ. આ બધી જ વાતો શવ હસ્તે ન ભોજનમ. જેને પ્રભુની કથા નથી સાંભળી એના કાન મળદાના કાન જેવા છે. જેને હાથથી સારા કામ ન કર્યા હોય એના હાથ મળદાના હાથ જેવા છે. અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેણે કોઈ દી આ હાથથી દાન કર્મ ન કર્યું હોય, જેણે મુખથી કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય, એવાની ઘરે કોઈ દી જાશો નહીં વાલા ભક્તો. બંગલો એવડો મોટો હોય પણ કોઈ દી એની ઘરે મહેમાન ન જોઈ આવે આપણે. કારણ કે બંગલો જ મોટો હોય, મન મોટું ન હોય કોઈ દિવસ. તો એવાની ઘરે કોઈ દી જાશો નહીં. જેણે હાથથી સારા કામ ન કર્યા હોય એવાના ઘરે કોઈ દી પાણી ન પીવું જોઈએ. તો ધુંધુકારી શવ હસ્તે ભોજન કરતો હતો. એક વખતના સમયે મા પાસે પૈસા માંગ્યા. માએ પૈસા પણ ના પાડી. પોતાના પિતા પાસે જાય છે. પિતા પાસે જઈને કીધું પિતાજી મને પૈસા આપો. પિતાજી ના પાડે છે, મારી પાસે ધન નથી. અને જ્યારે પિતાએ ના પાડી તો એટલો આવેશમાં આવી અને પોતાના સગા બાપને છાતીમાં એક પાટું મારી અને ધરતી પર પછાડી દીધો. જ્યારે ધરતી ઉપર દીકરાનું પાટું વાગવાથી પડ્યો ને ત્યારે પેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં દીકરા વગરના રોવે છે અને દીકરા વાળા રોવે છે. આ સંસારમાં જેને 4 દીકરાઓ છે એ પણ મા બાપ માથે ઓઢીને રોવે છે. કેમ? એ કઈ સાથે નથી રાખતા. અને જેને સંતાન નથી એ મા બાપ પણ ક્યારેક રડતા હોય છે કે અમારે પુત્ર નથી. જ્યારે પુત્રનું પાટું વાગ્યું ને ત્યારે સમજાઈ ગયું સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન. આ સંસારમાં કોણ ધન, કોણ દીકરાઓ? સુતઃ કસ્ય ધનમ કસ્ય. આ બધું ક્યાં સુધી આપણને યાદ રહે છે? જ્યાં સુધી આપણને એ દુઃખ ના આપે ત્યાં સુધી. આપણી જ ભેગી કરેલી, આપણી જ મેળવેલી સંપત્તિ સંતતિ જ્યારે આપણને દુઃખ આપે છે ને ત્યારે આપણને થાય છે કે આના કરતા નોય હારું. આપણે દુઃખી થઈ જઈએ છીએ. આત્મદેવને થયું આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં હો. અને વાત એ સાચી છે. આ દુનિયામાં ક્યાં કોઈ કોઈનું છે? બધાઈને સ્વાર્થના સગા છે. રામચરિત માનસ એમ કહે છે સુર નર મુનિ જન સબકી યહ રીતિ સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. આ સંસારમાં માણસો પ્રેમ કરે ક્યાં સુધી? જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી. પછી બધું પૂરું થઈ ગયું. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. અમારો દીકરો છે, અમારો બાપ, અમારી ઘરવાળી, અમારી માત. પણ યાદ રાખજો મુવાની સંગાથે કોઈ મરતું નથી.